માંગરોળમાં રાહત ભાવે 25 રૂપિયા કિલો ડુંગળી અને 60 રૂપિયા કિલો ચણા દાળનું નવું સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું છે। માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા સરકારી યોજના કિસાનથી કિચન સુધી યોજના અંતર્ગત રાહત ભાવે ડુંગળી એટલે ગરીબોની કસ્તુરી એટલે ડુંગળી હાલ ગરીબોને ડુંગળી ખાવી ભારે પડી રહી છે। ત્યારે હાલ મોંઘવારીના મારમાં કઠોળ ડુંગળી સહિતના ભાવો આસમાને પહોંચ્યા છે, જેથી ગરીબોને હાલ તહેવારોમાં ડુંગળી ભારે પડી રહી છે। જેથી સરકારી યોજનાઓમાં નાફેડ દ્વારા 25 રૂપિયા કિલોના ભાવે ડુંગળી જ્યારે 60 રૂપિયા કિલોના ભાવે ચણા દાળનું વેચાણ કરતા માંગરોળ શહેરમાં આજે ધારાસભ્ય ભગવાનજી કટગઠિયાએ મોલને ખુલ્લો મૂકતા સાથે જ ગ્રાહકો દ્વારા લાઈનો લાગી હતી તથા ડુંગળી અને દાળ લેવા પડાપડી પણ જોવા મળી રહી હતી। શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકાર દ્વારા ગરીબ લોકોને કિસાનથી કિચન સુધીની યોજના અનુસંધાને ગરીબ માણસોને રાહત દરે ડુંગળી અને ચણાની દાળનું વિતરણ કરવામાં આજે આવી રહ્યું છે। એના સ્ટોલનું ઉદ્ઘાટન આજે મારા હસ્તે કરવામાં આવ્યું છે। સરકારનો હેતુ છે કે ગરીબ માણસને આ મોંઘવારીની અંદર સસ્તી વસ્તુ મળે, જેમાં 25 રૂપિયે ડુંગળી અને 60 રૂપિયા દાળ ચણાની દાળ મળે એવું સરકારનું આયોજન છે। જેથી કરીને સરકારના આયોજન મુજબ આજરોજ માંગરોળ મુકામે આ સ્ટોપનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે।